નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે કેન્દ્ર બાદ રાજ્ય સરકારે જે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે ત્યારબાદ જે વધુ બે ભેટ જાહેર કરી છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારા બાદ વધુ બે મોટી ભેટ જાહેર કરતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, શું ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે બે ભેટ જાહેર થઈ છે તેની તમામ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે. એટલે કે જાન્યુઆરી 2024ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે. અને પહેલાં મોંઘવારી ભથ્થું 58% હતું અને તેમાં 2% વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે, તે તમે જાણો છો. અને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે, જાન્યુઆરી અને જુલાઈમાં. તો મિત્રો, આ વખતે ગુજરાત રાજ્ય સરકારે જાન્યુઆરી 2024ના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સૌથી મોટી ભેટ તો આપી જ છે. અને તે ઉપરાંત તેમાં જે બાકી એરિયસ રહે છે જે મહિનાનું, તે પણ એરિયસ પણ ચૂકવવા પાત્ર થશે. તો મિત્રો, આ એરિયસ કેટલું જમા થશે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેની તમામ પણ વાત કરવાની છે. તો મિત્રો, બધી જ વાત આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થયો છે. મોંઘવારી ભથ્થું 58%થી વધારીને 60% કરાયું છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર એવા પણ છે કે રાજ્યના નાણાં વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. અને મિત્રો, નવી જાહેરાત મુજબ મોંઘવારી ભથ્થું હાલના 58%થી વધીને હવે 60% થશે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ માનવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે. ત્યારબાદ મિત્રો, મહત્ત્વની બાબત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાનો તફાવત એરિયસ કર્મચારીઓ અને પેન્શનરોને જૂન માસના પગારમાં ચૂકવવામાં આવશે. આથી એકમુષ્ટ રકમ મળવાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. અને મિત્રો, ત્યારબાદ રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને સહાય રૂપે બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ મુજબ તમામ સંબંધિત વિભાગોને આ અમલ માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.